નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ઘણા બધા દિવસનો વિરામ લઈને ગિરીશભાઈ આપણી સાથે ફરીને જોડાયા છે, ત્યારે કંઈક નોખી વાત લઈને આવે છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જે કંઈ નોખું બની રહ્યું છે એની ગિરીશભાઈ આજે વાત કરવાના છે ને એ વાત આપણે સીધા જ એમની પાસે જઈને સાંભળીએ. ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત અને આપ સીધા વિષય પર આવીને વાત કરો એવો અનુરોધ. ગિરીશભાઈ. અમેરિકાએ આપણને ઈરાનના વોરની ગુટ્ટી પીવડાવી દીધી છે. એમાં આપણે રસ છે, આપણે એમાં જ પડ્યા છીએ. આપણો મીડિયા પડ્યો છે, આપણો સોશિયલ મીડિયા પડ્યો. હવે પાછળ જે ખેલ પડી ગયા એ કદાચ જે લોકો અત્યારે યંગ જનરેશન છે એને ખબર પડવી જોઈએ કે બીજા બધા સેક્ટરમાં પણ આપણને ધ્યાન જોવું જરૂરી છે કે શું ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. હવે પહેલા ડિક્લેર ડેટ પ્રમાણે તમારે 15 થી 17 જૂનમાં ફ્રાન્સમાં G7 ની મીટિંગ રાખેલી હતી. હવે એ થવાની છે. એમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને USA. એમાં આપણને ગરીબ કી જોરું સબકી ભાભી એમાં આપણને ઇન્વાઇટી તરીકે બોલાવવામાં આવ્યા છે અને આ એક ડિપ્લોમેટિક એક કેચ છે. હવે એની સામે તમે જુઓ તો 3 થી 6 જૂનમાં સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમની પુતિને મીટિંગ બોલાવી, જેમાં 142 કન્ટ્રીઓએ ભાગ લીધા અને ત્યાં 142 કન્ટ્રી, એમાં બધા 142માં 1084 MOUs થયા છે અને MOUs બધા ટ્રેડને લઈને છે. એટલે આખો જે અત્યારે ઇકોનોમિકલ શિફ્ટ થઈ રહ્યું છે વેસ્ટ ટુ ઈસ્ટમાં, એની અંદર એક માસ્ટર સ્ટ્રોક પુતિને મારી દીધો. ઇન્ડિયાની સંદર્ભમાં વાત કરીએ તો એટલું જ બોલ્યો કે ભાઈ ઇન્ડિયા અત્યારે ગમે એ મજબૂરીમાં આવી અને અત્યારે જે પોતાના ભાગ લઈ રહ્યો, સમજુ છું, પણ મોટો એક AI પાવર થવા જઈ રહ્યો છે એટલે એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ, એમ કરીને એને આપણને સુધિંગ એક સ્ટેટમેન્ટ આપ્યો. હવે આમાં તમે જો તો એની અંદર સાઉદી અરેબિયાને એમણે ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા. સાઉદી અરેબિયા અત્યારે ગલ્ફની અંદર એક કિનપિન કન્ટ્રી છે જેના ઉપર આખું દારોમદાર રહ્યો છે. હવે એને જે એગ્રીમેન્ટ કર્યા એની અંદર મેજરમાં આપણે શ્રીમ્પ, ફિશ અને લાઈવ સ્ટોક એ 3 અત્યારે સાઉદી અરેબિયાથી લેશે. હવે સાઉદી અરેબિયાથી લેવા પાછળનું તમે જુઓ તો એ 3 ચીજો જે છે એમાં જ આપણી મોનોપોલી પણ હતી એક્સપોર્ટમાં. મેજર આપણે અમેરિકાને એક્સપોર્ટ કરતા, સેકન્ડ ચાઇનાને, પછી વિયેટનામને અને જાપાનને. પણ રશિયાએ પાકિસ્તાનને ના આપી અને પોતાનો એગ્રીમેન્ટ કર્યો એટલે હજી પણ રશિયા ભાઈબંધી નિભાવવાના ચક્કરનો એક પ્રમાણ એને આપ્યો કે ભાઈ તમે ચાઇના સાથે તમારા શ્રીમ્પનો ધંધો ચાલુ રાખો. પણ લાઈવ સ્ટોકનો જે એને એગ્રીમેન્ટ કર્યો એ આપણો બહુ મોટો ધક્કો છે. લગભગ 50,000 કરોડનો ધંધો ઓલ ઇન્ડિયાથી જે આપણે બકરા જતા હતા, બકરાનું મેજર કન્ઝ્યુમર ગલ્ફ અને આફ્રિકન કન્ટ્રીઝ હતા. હવે ગલ્ફમાં જતા હતા એના 3 વર્ષ પહેલા આપણે જે પણ માનસિકતા હોય આપણે જીવદયાવાળાઓએ બકરાઓના એક્સપોર્ટ ઉપર બેન્ડ નાખવા માટે ગવર્મેન્ટ ઉપર પ્રેશર કર્યો એટલે ગવર્મેન્ટ એમ કીધું કે ભાઈ આ જીવદયાનો મામલો છે અને તમારે બંધ કરી દેવું. હવે શિપમાં નહોતા જતા, નાના કચ્છના કે ગુજરાતના બંદરોથી કે કેરલાના બંદરોથી વાણમાં જતા. 1000-2000 ટનના જે વાણ હતા એ લોકો મસ્કત, ઓમાન, દુબઈ જાય અને વર્તે એ લોકો ત્યાંથી ખજૂર અને આઈટમો લેતા આવે. હવે આ તો લગભગ એમ સમજો 60-70 આઝાદી પછી પણ આ ધંધો આપણો ચાલતો રહ્યો હતો અને સારી રીતે એમાં કમાણી બી થતી હતી અને એક એસ્ટાબ્લિશ બિઝનેસ હતો. પણ જીવદયાવાળાના પડ્યા પછી ગુજરાત ગવર્મેન્ટે એના ઉપર બેન્ડ નાખ્યો. જે લોકો બકરા મોકલવાના એસોસિએશન વાળા કોર્ટમાં ગયા. કોર્ટે એમ કીધું કે ભાઈ આમાં તો અહીંયા તો મારતા નથી, તો જીવદયા ક્યાં આવી? મારે તો દુબઈમાં છે, તમારો કોઈ જ્યુરિસ્ડિક્શન નથી. એટલે કોર્ટે બેન્ડ હટાવ્યો. પણ પછી પાછો પોલિટિકલ પ્રેશરમાં આવી અને લોકોએ એને એનિમલ હસબન્ડરીના ઇન્સ્પેક્શનના બાને એને ફેલ કરી અને બધા નોટંકી કરી અને કામ બંધ કરાવડાવ્યું. પહેલો વાંધો થયો જયારે પ્લેનમાં નાસિકથી બકરા મોકલતા હતા, એટલે આ ઉપાડ નાસિકથી નાગપુરથી થયું કે નાગપુરમાં એ લોકોએ પ્લેન રોકી લીધો કે ભાઈ આ જીવદયાનો મામલો છે, આ જવા ન દેવાય એમ. અને પછી આપણે પાછા દોગલા પણ એટલું છે કે આપણે
છાતી ઠોકીને એ બાંગુ પકડીએ છીએ કે બીફનો એક્સપોર્ટમાં ઇન્ડિયા નંબર 1 થઈ ગયું છે. એટલે આપણે શું કરવા માંગીએ છીએ અને આપણે શું કરી રહ્યા છીએ એનો આ દાખલો છે. હવે આજે તમે ધંધો મૂકો છો એટલે ગિરીશભાઈ એક સેકન્ડ, ગોમાંસની ના એક્સપોર્ટની બાબતમાં આપણે નંબર 1 જવા જઈ રહ્યા છે બ્રાઝિલને પાછળ રાખીને. હા, વાહ. એટલે એમાં જીવદયા નથી આવતી. બકરાઓમાં જીવદયા ઓચિંતી પેદા થઈ અને જીવદયામાં કોઈ અહીંયા મારતું નહોતું અને એવું નહોતું કે બધા, કારણ કે ત્યાં એનું વુલન એક્સટ્રેક્શનની અંદર એના ચામડાઓના પ્રોડક્ટ બનતા હતા, એના બધા બકરાના બીજા બધા ઉપયોગોમાં થતા હતા. ત્યાં પણ હસબન્ડરીના કામ ચાલે, ત્યાં બકરીઓનો પેદાશ ઓછો છે એટલે એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા. હવે એમાં કોઈ, એટલે આ તો એક ઇન્સિડન્ટની વાત થાય છે કે આપણા દોગલા પણ કેવું છે. એટલે તમે એક લાઈવ સ્ટોકનો ધંધો પણ ખોયો, જે અત્યારે હવે સાઉદી અરેબિયા તમને આપશે. શ્રીમ્પ જે તમે ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરતા હતા એ અત્યારે હવે સાઉદી અરેબિયા એને આપશે. ફિશ પણ તમને એ આપશે. એટલે એના સાથેના બીજા ઘણા બધા એગ્રીમેન્ટ થયા. એમાં તમે જુઓ તો અત્યારે એ લોકોએ બહુ હોશિયારીથી એક કામ કર્યું કે ચાઇનાનું આખું જે નેટવર્ક છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનું, એમાં દરિયામાં જે મોનોપોલી અમેરિકાની હતી, વ્યવસ્થિત છેલ્લા 5 થી 7 વર્ષની અંદર આ લોકોએ પોતાની પેરેલલ લાઈનો કરી અને અમેરિકાને દરિયા માર્ગે જવાનું જ બંધ કરતા અમેરિકાનો આખી મોનોપોલી દરિયામાં ખતમ કરી નાખી. હવે એક એમણે ક્રોસ બોર્ડર ઓઇલ અને પાઇપલાઇન નાખી, મ્યાનમારથી ચાઇના સુધીની પણ એક પાઇપલાઇન નાખી. પછી તમારે સાઇબેરિયા, રશિયા, ચાઇના પાઇપલાઇન નાખી જેમાં ઓઇલ ને ગેસ આવે છે. ચાઇના, લાઓસ, થાઈલેન્ડ રેલવે લાઇન ચાલુ કરી અને એના ઉપરાંત એ લોકોએ નોર્થ સી રૂટ ચાલુ કર્યો, જે એન્ટાર્કટિકામાં કેનેડાની ઉપર થઈ અને યુરોપમાં જાય, જેનું ટ્રાન્ઝિટ 45 દિવસનું હતું, હવે 18 દિવસનું થઈ ગયું. હવે ઈ રૂટ ચાલુ કરવા પાછળનું મોટું કારણ શું હતું કે પહેલા જે તમારે બરફ તોડવો પડે, આઈસ બ્રેકર જે શિપો હતી ઈ ફર્નસ ઓઇલ ઉપર ચાલે તો ઈ ફ્યુલ ક્યાં રસ્તામાં ક્યાંય મળે નહીં, એટલે ઈ પ્રેક્ટિકલ નહોતું. પણ રશિયાએ પહેલું પોતાનું ન્યુક્લિયર ઓપરેટેડ આઈસ બ્રેકર બનાવ્યો, એટલે એ તો વર્ષો ત્યાં જ રહે, એને રિફ્યુલ કરવાની જરૂર નથી. એટલે એ રીતે એને રૂટ આખો ખોલી નાખ્યો અને અત્યારે 45 દિવસની બદલીમાં 18 દિવસ અને $13,000 ભાવમાં ફરકમાં એ માલ યુરોપ પહોંચાડતું ચાઇના અને રશિયા થઈ ગયું છે. એટલે તમે જો હવે ઈ આખો પટ્ટો કેનેડાનો છે, એટલે અમેરિકા કેનેડાને પણ ત્યાં જઈને ડિસ્ટર્બ કરી શકે એમ નથી. એટલે G7 માં જે અત્યારે નક્કી કરે છે, આ લોકોએ એક બાજુ યુદ્ધમાં હજી પણ બીવડાવી અને હથિયાર કેમ વેચવા ઈ ફિરાકમાં પડ્યા છે, જ્યારે રશિયા, ચાઇના અને ઈરાન એ આખી દુનિયાને એક શીખડાવ્યું છે કે ભાઈ ધંધો કરો, બધા કમાવો અને ખાઓ. હવે રશિયા અને ચાઇના એગ્રીમેન્ટ કર્યું કે અમે લોકો લોકલ કરન્સીમાં ડીલ કરશું, એટલે 27% ધંધો તમારો ડોલરનો અત્યારે જ એ લોકોએ 2 જણાએ ખતમ કર્યો છે. પછી તમે જો ચાઇના એક બહુ સ્માર્ટ મૂવ કર્યું, જેમાં આપણે ઇન્ડિયા પણ આવી ગયું છે, પણ આપણે કહીએ તો આપણી નામોશી થાય કે આપણે 10% ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમેટિક એપ્રુવલમાં નાખ્યું કે કોઈ પણ કંપનીમાં 10% ચાઇના ઇન્વેસ્ટ કરે તો એ ઓટોમેટિક એપ્રુવલ 60 દિવસમાં એને મળી જાય, કોઈ પરમિશનની જરૂર નથી. અને ઘણા બધા 10%ના ઇન્વેસ્ટરોમાં યંગ એન્જિનિયરો આવી અને ગુજરાતની કંપનીઓને અત્યારે ગાઈડ કરી રહ્યા છે. એટલે તમે એક બાજુ $110 બિલિયન ચાઇના ભેગો ધંધો બી કરો છો, તમે એને BRI માં સપોર્ટ નથી કરવા માંગતા, જ્યારે કે તમારે અત્યારે મલેશિયા ચાઇનાની જે લાઈન ખુલી છે એ સૌથી ફાસ્ટ રૂટ ઓફ ટ્રાન્સપોર્ટ છે, પણ આપણે એની અંદર કરી નહીં શકીએ. પછી એટલે સુધી જ નથી આવતા, આગળ સાઉદી અરેબિયાને જે લાભ મળ્યો છે એનો ટેકનિકલ, અત્યારે દરિયામાં જે તકલીફ છે એનો રસ્તો એને શું કર્યું છે કે રશિયા અને ચાઇનાથી માલ આવશે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં અને એ ગ્વાદર પોર્ટ ઉપર ઉતરશે. ગ્વાદર પોર્ટમાંથી ઈ બાય રૂટ સીધો સ્ટેટ ઓફ ઓમાન અને 2 ક્રોસ કરવાની જરૂર નથી, ઓમાનમાંથી દરિયામાંથી થઈને સીધો ઈ બબલ બંદરથી થઈને સાઉદી અરેબિયા પહોંચી શકે છે. એટલે તમે જુઓ બધા પોતપોતાના ધંધાને કેવી રીતે એસ્ટાબ્લિશ કરીને રાખવા, કેવી રીતે ઇવેન્ચ્યુઅલિટીમાં આપણે ઊભું થઈ જવું ઈ તમે જોઈ લ્યો છો. પછી એ લોકો સોલાર ઉપર પાછું બધું ડેવલપમેન્ટ કરી રહ્યા છે. હવે રશિયા સાથે થતા MOU એને ઓઇલ અને જો કાલે અમેરિકા રોકતું હોય કે કાલે ઈરાન રોકતું હશે તો એને પાછો રશિયા એને સપોર્ટ કરશે. અને એ લોકો બધાએ પોતાના લોકલ પેમેન્ટ્સની અંદર એગ્રીમેન્ટ કરી લીધા છે. એટલે આ એક મુવમેન્ટ છે જે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે G7 આપણને ચીફ ગેસ્ટ બનાવીને હજી પણ જો રશિયા, ચાઇના અને ઈરાનની વચમાં ફાંદા નાખવા માટે જે તૈયારી કરી રહ્યું હતું એનો ફ્યુઝ પુતિને પબ્લિક ડોમેનમાં કાઢી નાખ્યું કે ભાઈ મને ખબર છે કે ઇન્ડિયાને એ લોકો બ્લેકમેલ કરી રહ્યા છે. એટલે હવે ઇન્ડિયાને નક્કી કરવું છે કે જો હું ભાયડો થાઉં તો મારું કોઈ કાંઈ બગાડી નથી, કારણ કે ઈરાન, રશિયા અને ચાઇના ત્રણે ભેગા થઈ અને ગમે એ કન્ટ્રીને ઊંચું કરવાનું આજે ઈ હિંમત અને દરબો ધરાવે છે.
એટલે હવે આપણી ડિપ્લોમસી ક્યાં સુધી જાય છે એ આપણે જોવું છે કે આપણે જો સ્ટેટોમાંથી એમપીઓને કેમ તોડવા, એમએલએ ને કેમ તોડવા, કેમ આપણી મેજોરિટી આપણે એમાં જ પડ્યા રહેશું તો આપણે એક ધંધામાંથી નીકળી જઈએ છીએ. અને BRI ને મજબૂત કરવાનું પણ પુતિને ઈશારો આપ્યો. હવે 142 કન્ટ્રીઓ જો બ્રિક્સમાં જોડાય છે તો આપણી હાલત કાલે શું યમન જેવી થશે કે સોમાલિયા જેવી થશે કે આપણો કોણ સાથ આપશે એની ઉપર સરકાર કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ કરવા તૈયાર નથી. જી આપણે તો વિશ્વમાં આપણો ડંકો વાગે છે ને આમ તો ડંકો તો કેવો વાગે છે. હું આ ભક્તો માટે એક ઉદાહરણ આપી દઉં. 2013માં મનમોહન સિંહની સરકાર હતી. આપણા એક ડેપ્યુટી કાઉન્સિલ જનરલ USA એમ્બેસીમાં દેવ્યાની ખોબરગડે એને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એને ઇન્સલ્ટ કર્યું, એને સ્ટ્રીપિંગ કર્યું અને એના ઉપર એલિગેશન કરી એને એરેસ્ટ કરી હતી. 24 કલાકની અંદર જ મનમોહન સિંહે યુએસની સિક્યુરિટી બેરિકેડ હટાવી નાખ્યા. એ લોકોના સ્પેશિયલ આઈ કાર્ડ જે મલ્ટી ક્લબ્સના મેમ્બરશિપના હતા એ વિથડ્રો કર્યા અને બેરિકેડ હટવાથી અમેરિકા એ વખતે બહુ વનરેબલ હતું એટલે લાગ્યું કે ભાઈ તો તમે તમારી જો અમારી સિક્યુરિટીમાં તમારા નથી મેળવતો તો અમારામાં નથી આવતો, તમે તમારી સિક્યુરિટી અરેન્જમેન્ટ કરો. જે રાતોરાત અમેરિકા દિલ્હીમાં બેઠો અમેરિકાથી કરી શકે નહીં. અને એવી હાલત થઈ કે એમને પૂરી ઇમ્યુનિટી રિટર્ન કરવી પડી દેવ્યાની ખોબરગડીને અને એને પાછી બાય ઇજ્જત એને પાછી ઇન્ડિયામાં મોકલવી પડી. એટલે આજે મનમોહન ને જે નામ આપે છે ને એમના માટે જાણવું છે કે તમે તો તમારા 3 માણસોને મારી નાખ્યા છે. અમેરિકાને શરમ નથી આવતી એમ કે છે કે હા મેં એટેક કર્યો છે. એ એટલું કહી શકતો હતો કે મિસફાયર થયેલું છે અને કદાચ ફોલ્સ ફ્લેગ હતો અને વાગી ગયું, એવું નથી. એ ધડલીથી બોલે છે કે ઈ વાયોલેશન કરતા હતા એટલે તો તમારી ભાઈબંધી શું રહી. અને એટલો જ જો અમેરિકા ભાયડો હોય તો નોર્થ કોરિયા, ચાઇના અને રશિયાની શિપો જે આજની તારીખમાં ધડલીથી નીકળે એના પર એટેક કરીને દેખાડે એનામાં હિંમત હોય. રશિયા ચાઇના તો ભૂલી જાઓ, નોર્થ કોરિયાની શિપોને એ અડી નથી શકતું. એટલે એ કમજોરો ઉપર રોપ જમાવી અને અમેરિકાને ધંધો કરવો એની જૂની રીત છે. પણ આપણે શું કામ કમજોર થઈ રહ્યા છીએ? આ જ મોકો છે કે આપણે પણ મનમોહન સિંહની જેમ એને જવાબ આપી દઈએ કે તો તારા માણસો અહીંયાથી કાઢ, પણ એ કાઢી નહીં શકો. કારણ કે તમારો એલન મસ્ક, બ્લેક રોક, બ્લેક સ્ટોન બધા અહીંયા ધર્યા પડ્યા છે અને અત્યારે કરોડો રૂપિયાના ધંધાનો તમને આશરો આપી રહ્યા છે. પણ ઈ ધંધો કયા કિંમત ઉપર કરશે એ કદાચ 5 વર્ષ પછી દેશને ખબર પડશે કે ખાલી 4 તમારા ડેટા સેન્ટર 40 લાખ લીટર પાણી વાપરશે અને છે ક્યાં? બોમ્બે, બેંગ્લોર, બધી જગ્યાઓ. જામનગરમાં અત્યારે ગૂગલ સાથે, મેટા સાથે રિલાયન્સ ચાલુ કરે છે. આ બધો આપણા અંડરગ્રાઉન્ડનું પાણી વાપરશે. 80% પાણી ઇવાપરેટ થઈ જશે તો તમારે ક્યાંથી વાપરો? પાવર તમે અલ્ટ્રા પ્યોર પાવર ક્યાંથી કાઢશો? એટલે ખાલી 2 વર્ષના ટાઈમમાં આપણે આટલું બધું કર્યું, આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, આટલું બધું થયું છે. એ બધું જાહેરાત કરવા માટે આપણે બધાને ઇન્વાઇટ કરીએ છીએ. અત્યારે કહી દીધું કે આપણે ફ્રાન્સ અને ઇટાલી સાથે પણ કોપઅપ કરીએ છીએ કે નેચરલ રિસોર્સિસમાં આપણે આત્મનિર્ભર થઈ જશું. પણ ટેકનિકલ માણસો જે 2-5% હશે એ જાણે છે કે આ બધા દૂરના સપના છે. આજે કોઈ પણ રેર અર્થને પ્યુરિફાય કરવો, એક્સટ્રેક્ટ કરવો અને એને ઓરિજિનલ ફોર્મમાં પરમેનન્ટ મેગ્નેટમાં કન્વર્ટ કરવામાં ચાઇનાને પણ ઓછામાં ઓછા 12 થી 15 વર્ષ લાગ્યા હતા. તો તમે કયા સપના દેખાડી રહ્યા? તમે ધોલેરામાં કહી દીધું કે 1947 નું સ્વપ્ન દેખાડે છે ને સાહેબ. 1947 નું સ્વપ્ન દેખાડે છે. એટલે 1947 આપણે હયાત હોઈશું કે નહીં ખબર નથી. તમે જુઓ કે ટેકનિકલી તમે ખોટું ન બોલો. તમે કહો કે અમે ડેવલપમેન્ટ કરીએ છીએ. આજે ધોલેરામાં 93,000 કરોડનું ટાટા સાથે ASML આવે છે. તમને ખ્યાલ હોય તો ASML એક એવી કંપની છે, ડચ કંપની, જેના એની મોનોપોલી છે અને એના અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફિક મશીન સિવાય તમારું સેમિકન્ડક્ટર કાર્ડ બની શકે એમ નથી. અને ઈ કોઈને ટેકનિક આપતો નથી અને એને આખી દુનિયાને મૂકી છે. દુનિયા એની પાછળ પડી છે, એને મૂકી અને તમારા ભેગો અહીંયા ધોલેરામાં આવીને યુનિટ નાખશે. આ બધા તમે શું ગચકડા પકડાવી રહ્યા છો? હાઉ પીપલ કેન નો ધેટ? એટલે પાછો તમે એમ કીધું કે ધોલેરામાં અમારે એ 2 કંપનીઓ છે તાઇવાનની, TSMC અને PSMC. હવે PSMC એક નાની કંપની છે જે 28 થી લઈને 110 સુધીના સેમિકન્ડક્ટર્સની ચીપો બનાવે છે. હવે 28 થી તો તમારા ટીવીમાં કામ આવે, કારમાં કામ આવે, કારના વાઇપરો રેગ્યુલેટ કરવામાં કામ આવે. જ્યાં ચાઇના અને તાઇવાન 2 અને 3 નેનોમીટરમાં પહોંચી ગયા છે, એ લોકો મચ્છરની સાઇઝના સેમિકન્ડક્ટર્સ અત્યારે બનાવી રહ્યા છે. એની સામે આપણે બાંગુ પકડીએ કે હવે અમે સેલ્ફ રિલાયન્ટ થઈ જશું. કેવી રીતે?
એટલે આ જે બધા મિસનોમર્સ છે એ પ્રેક્ટિકલી બહાર આવશે ત્યાં સુધી બહુ લેટ થઈ ગયું છે. નથી આપણે આંતરરાષ્ટ્રીય હોડની અંદર ઘૂસતા. અત્યારે 140 કરોડ આફ્રિકાના, ઇન્ડિયાના, ચાઇનાના ભેગા થઈ અને જો એ કરતા હોય તો યુએસએ અને યુરોપ અત્યારે જ દબાઈ જાય એવી પરિસ્થિતિમાં છે. કારણ કે 65% જીડીપી આ બાજુ આવી જાય, 65% પબ્લિક આ બાજુ આવી જાય અને 65% માર્કેટ અહીંયા આવી જાય. પણ મજાની વાત એ છે કે આવડું બધું સ્ટ્રિક્ટ કર્યા પછી પણ ચાઇનામાંથી અમેરિકન કંપની કોઈ નીકળવા તૈયાર નથી. કારણ કે જે $15 ત્યાં કામ થાય $5 ચાઇનામાં થાય છે. ઓલા વેપારી છે. આજે એમેઝોન જવા તૈયાર નથી. અને આજે તમે એમ કીધું કે અમે અલીબાબા બ્લોક કરી દીધું, અમે આ ચાઇનાને હવે તમારા કોઈ અલીબાબા ને ગૂગલની જરૂર છે જ નહીં. ચાઇનાનો અલીબાબા એટલો પાવરફુલ છે કે તમે નીકળી જશો તો આખી દુનિયા અત્યારે અલીબાબા ઉપર ધંધો કરી રહી છે. અને અલીબાબા વોઝ અ બેસ્ટ એક્ઝામ્પલ કે તમે આખી મેટર એક ઓફિસમાં બેસીને કેમ કેપ્ચર કરો છો. એનો એક 40 વર્ષનો યંગ એ તમને દેખાડે છે કે અલીબાબા કેવી રીતે જાદુ કરી શકે. જેકમાનો તમે આખો પ્રોફાઇલ વાંચો તો ખબર પડે એ એક ઓર્ડિનરી સ્ટુડન્ટ હતો, પણ એ જે અલીબાબા ગોતીને લઈ આવ્યો. અને હવે તો અલીબાબા પોતે લોજિસ્ટિક્સમાં પણ આવી ગયું. એટલે તમે ગમે એ દુનિયાના ખૂણામાં ગમે એ પ્રોડક્ટ મંગાવો અને એ તમને એ ડિલિવર કરશે. અને એની સામે તમે એમ કહો, જેમ આપણે કીધું હતું કે અમે પેટીએમ બંધ કરશું ને ટિકટોક બંધ કરશું ને, એનાથી ચાઇનાને કાંઈ ફરક પડે એમ નથી. ચાઇના ઘણું આગળ નીકળી ગયું, તમને કબૂલ કરવું પડશે. અને આ જોડની અંદર તમે જુઓ તો એક બહુ મોટો પ્રપોઝલ, એક મુવમેન્ટ હજી થઈ કે પાકિસ્તાને એક પ્રપોઝલ મૂક્યો કે ઇસ્લામિક નેટો બનાવવો. જે પેલા એક વાત કાચામાં હાલતી હતી, હવે એ પાકામાં આવી છે. હવે એની અંદર તમે 12 દેશો જોઈન થયા છે જે લોકો પ્રિન્સિપલી એગ્રી કર્યું. એમાં પાકિસ્તાન, ટર્કી, સાઉદી અરેબિયા, ઈરાન, ઇજિપ્ત, કતર, મલેશિયા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, જોર્ડન, કુવેત અને ઓમાન. હવે આ બધા જો ભેગા થાય અને રશિયા સાઉદીની એગ્રીમેન્ટમાં ઓપેકનો મેમ્બર રશિયા પણ બને છે, તો તેલનો ધબધબો જે અત્યાર સુધી અમેરિકા કરી રહ્યું હતું એ ઓપેકના હાથમાં આવી જશે. એટલે તમે જુઓ તેલ કબજામાં જઈ રહ્યું છે. તમારા માસ્ટરો બદલાશે પણ તમે એની અંદર ક્યાંય પણ પોતાની જગ્યા રાખવાનો કોઈ હજી પાયકો કર્યો નથી કે તમે એના પર કોઈ સ્ટેટમેન્ટ નથી. જી સાચી. પણ છેલ્લે મારે એક પ્રશ્ન આપને પૂછવો છે ગિરીશભાઈ. આપણા બે ઉદ્યોગપતિઓ, લાડકા ઉદ્યોગપતિઓ, એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના લાડકા ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બંને અમેરિકામાં જ નહીં ભારે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. ભારે ઇન્વેસ્ટમેન્ટ. એનું શું? ભાઈ અત્યારે તમારે કેસમાંથી નીકળવું હોય તો તમારે કંઈક લાલચ તો દેવી પડશે. કારણ કે આપણે તો સરકારે લાલચ દેખાડીને જ લઈ આવ્યા છે, કોઈ તમારા કરમથી નથી આવ્યા તમે. એટલે લાલચ દેખાડી અને ધંધો ખેંચવો એ તો તમારે ગળગુથીમાં છે. એટલે એ દેખાડ્યું. પણ તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશો પછી તમારી ઈ કેપેસિટી છે કે તમે ત્યાંના $15 કામમાં તમે માણસોને રાખી શકશો. કારણ કે એના પછી લોકલ પણ આવશે. હવે એને માગા કરવાના ચક્કરમાં બધા બહારનાને તો કાઢી મૂક્યા છે. તો હવે એના માણસો જે કોઈ કામ કરવાને આદિ જ નથી એને તમે કેવી રીતે કામ કરાવશો ને તમે લઈ જાશો તો તમને એની સામે કેટલા 1-1 લાખ રૂપિયા, 10-10 લાખ રૂપિયાની જો નવા રૂલ્સ લઈ આવે છે તમે ડિપોઝિટ કરશો તો તમારો પ્રોજેક્ટ જ વાયેબલ નથી. પણ શું કામ ખુશ કરવા? એની અંદર ગિરીશભાઈ પહેલા તો બિલિયન્સ ઓફ ડોલર એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે વાત કરે છે, પૈસા લાવશે ક્યાંથી અદાણી? પૈસા તો તમને કહી દીધું ને. હવે તમે સોનું ન લ્યો, ડોલર હમણાં ન વાપરો, આપણને જરૂર છે એ તો એનો ઈશારો કરી દીધો છે ને. તમારે જ નથી વાપરવાના. 150 વકીલ ને જજ લંડનમાં જાય બેડમિન્ટન રમવા, ઈ વાપરે. એ લોકો તો રૂપિયામાં ગયા હતા. એ લોકો એમ કીધું કે ડોલરમાં પેમેન્ટ નહીં કરીએ, એવું સમાચાર છે. તમે જો ઓપોર્ચ્યુનિટી મિસ ની અંદર એક દાખલો તમને દઉં કે ઇન્ડિયાની બોર્ડર થી 44 કિલોમીટર દૂર તમે ગૂગલમાં સર્ચ કરો રહીમ યાર ખાન. રહીમ યાર ખાન એક એરિયા છે જેનો એટમોસ્ફિયર આપણા રાજસ્થાનનો બિકાનેર થી પણ લગભગ જેસલમેર થી 170 કિલોમીટર દૂર થાય. બોર્ડર થી 44 કિલોમીટર. એ રહીમ યાર ખાન આખો એક ડિસ્ટ્રિક્ટ જે છે એ દુબઈ અને કતરે મળીને લઈ લીધો છે. ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એમાં પ્રાઇવેટ પ્લેન આ રોયલ ફેમિલીના જ આવે. એ લોકો ત્યાં આવે, આરામ કરે અને બાજ લઈ આવે અને એ લોકો એન્જોય કરે. પણ દુનિયાભરની સિક્રેટ મીટિંગ્સ પણ એમાં જ થાય છે કારણ કે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાલી પ્રાઇવેટ ફ્લાઇટ્સ માટે જ છે. આ મોકો તમે ખોઈ દીધો કે તમે ઈ જ બારમેર કે જેસલમેરના ટાઈમમાં તમે એમને એક પટ્ટો આપી દીધો તો તમને શું વાંધો હતો? અત્યારે ત્યાં બેઠા બેઠા પાકિસ્તાનને શું લાભ દઈ રહ્યા છે એ તમને ખબર જ નથી પડતી.
અને એનો જે આઉટકમ છે કે અત્યારે પાકિસ્તાન સૌથી વધારે પાવરફુલ થવા જાય છે. તમને નવાઈ લાગશે, અમુક એક ડેટા હું ગોતતો હતો કે એની ટ્રેડ ડેફિસિટ જે હતી 5 વર્ષ પહેલા 40.409 બિલિયન ડોલર થી અત્યારે 2.5 રહી ગઈ છે. એ એવો શું માલ મોકલી રહ્યો છે કે એ શું એની અંદર એક્સપોર્ટ કરી રહ્યો છે કે એને શું ટ્રેડિંગ કર્યું છે. એટલે તમને ઈ ધ્યાન રાખવું પડશે ઇન્ડિયાની પોલિટિક્સ મૂકીને કે ભાઈ અડોશ પડોશમાં આપણું શું થઈ રહ્યું છે. બાંગ્લાદેશના નીટવેરના એગ્રીમેન્ટ થઈ રહ્યા છે. નીટવેરમાં આપણી ત્રિચુરવાળા બિચારા રાડું નાખીને મરી રહ્યા છે, નુકસાનમાં ટી શર્ટો વેચી રહ્યા છે, રોજ જાહેરાતું આપે છે. આપણે એને ઉપાડ નથી આપ્યો અને ઈ નીટવેરનો ધંધો આખો બાંગ્લાદેશમાં જાય છે. કારણ કે મ્યાનમારનો જે રેલ રૂટ ખુલી ગયો છે ઈ ચાઇનામાં પ્રોડક્ટ મોકલવા માટે બહુ સારામાં સારું થઈ ગયું. વિયેટનામનું જીડીપી આપણાથી 3 વર્ષમાં વધારે થાય છે. શું કામ? કારણ કે જે તમે ચાઇના ઉપર પ્રોહિબિશન નાખ્યું ઈ માલ અત્યારે બધું પ્રોસેસ થઈને વિયેટનામથી એક્સપોર્ટ થઈ રહ્યું. તાઇવાન, હોંગકોંગ બધા ત્યાં બળુકા થઈ રહ્યા છે, નાના નાના દેશો. અને આપણે દિવસે દિવસે સૌથી વધારે ડોલર કમજોર જો અત્યારે કોઈનો હોય તો એ આપણો છે. પણ there is no way out, કારણ કે આપણે એને એડ્રેસ કરવા તૈયાર નથી અને કાં કોઈ એવો ઓફિસર કેપેબલ નથી કે એનામાં હિંમત હોય કે બહાર આવીને જવાબ આપી શકે. જી સાચી વાત છે. ગિરીશભાઈ, મને લાગે છે આપે જે વાત કરી છે એ ઇટ મેક સેન્સ, પણ જેને દિમાગ વાપરવું હોય એમના માટે આ કામની વાતો છે. જેને દિમાગ જ નથી વાપરવું અને નારા જ લગાવવા છે, હિન્દુ મુસ્લિમ જ કરવું છે, એને છે ને આ બાબત કોઈ સ્પર્શતી નથી. એને છે ને આ વિચારે નથી આવતો કે દુનિયામાં ડંકો વાગે છે સાહેબનો. જે રીતે પંડિત જવાહરલાલ નહેરુનો વિક્રમ તોડ્યો સાહેબે, એનો જે અત્યારે ગબ્બારો ચલાવી રહ્યા છે, એ જ રીતે આ બાબતોમાં પણ મને લાગે છે આપણે ખાડામાં જઈ રહ્યા છીએ. અને સાચી વાત તમે જયારે કરી રહ્યા છો ત્યારે એમ કહેશે કે તમે તો જેને સરકાર વિરોધી વાત કરી રહ્યા છો, તમે આંકડાઓ સાથે, ફેક્ટ સાથે વાત કરી રહ્યા છો. અને મને લાગે છે હજી સમય છે કે આપણે જાગવું જોઈએ, આપણી સરકારે જાગવું જોઈએ. પણ આપ અમારી સાથે આજે જોડાયા અને આ બધી વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.